ગુડ મોર્નિંગ. મારો કાનો ઉઠી ગયો હે. વાલા વાલા, એકવાર વાલા વાલા. દીકા જીએસકે મારી ચકલી. ઓ હું ચકલી લાગુ તમને હે? કહું તો બોલો તો હું ચકલી લાગુ. હા લે માર ચકલી છે, ચકલી મારો સકો છે, સકો. એ દીકા હું શું કહું, બ્રશ કર્યું કે કોલગેટ નાખવા બ્રશમાં આવું હે? હાલી દીકા તું આવતી હોય તો બહુ મજા પડી જાય મને. આવી મારે આવવું તો છે પણ કેમ આવવું, ઘરેથી કોઈ આવવા ન દે. હવે જાવ ને તમે પણ. તમે તો એમ જ નખરા કરતા હોય, તમે એ નખરા કરો ને મને બહુ જ ના ગમે. કાલ રાતે તો ખબર તમને, મને 2 વાગ્યા સુધી નીંદર ન આવી. આપણે 2 વાગ્યા સુધી તો વાત કરી હતી, પછી નીંદર ક્યાંથી આવે? મને તો હજી વાત કરવાનું મન હતું કે આખી રાત હું જ નથી વાતું જ કરી રાખું. તમે કેવું મીઠું મીઠું બોલો નહીં? હા મને તારા જ વિચારો આવતા હતા, મને નીંદર નથી આવતી, પણ મારે તારું થોડુંક વિચારવું પડે ને. પછી તારે હવેરે ઉઠીને કામ હોય, મારે શું કામ હોય? હું તો 11 વાગ્યા સુધી હું તો રમ તોય કઈ પ્રોબ્લેમ નહીં, પણ તારે તો ઘરનું કામ કરવું જોઈએ ને. તમને ખબર છે અહીં આખી શેરીમાં મારી જ વાતો કરતા હતા કે સોનલને તો કેવા હાહરા મળ્યા ને છોકરો તો કેવો હીરા જેવો. હા એમ કહેતા હતા. તમને ખબર અમારી શેરીની છોકરીઓ તો બધી જ ઓલે તમે જોવા આવ્યા ને મારા હાટીન સાની મુની બધું જોઈ લીધો તા. હા તમને તે કીવત કે વાતો કરે કે કેવો અસલનો છે, સોનકીન ઘરવાળો તો કેવો મસ્તનો છે. તમને ખબર કાલે તમારી બેનપણી આવી હતી તો મને કે જીજુની આઈડી બતાવી. મેં તમારી આઈડી બતાવી ને તો હું કે ખબર, ઓહો હીરો જેવો છે, હીરો જેવો. બધાય તમારા જ વખાણ કરે, હું તો ક્યાં કોઈને લાઈટ કીટ છે. હા તમે જ લાઈટકા થઈ ગયા બધાયમાં. હા તો હા શું કહું. હા તે તો હોય તો કે જ ને બધાય. લે હું મસ્તનો જ છે પહેલેથી, પછી તો બધી છોકરીઓ જોઈને કે જ ને મને. હું તમને એક વાત કહું, ખોટું ન લગાડતા. હા કહું કે નહીં? હા કે નહીં, એમાં વળી હું કહી દેવાનું. પણ જો હું કહું તમને હાસુ કીહો ને, પાકું ને હાસુ કીહો ને તમે. આ પાકું બાપા, હાસુ જ બોલી બસ. જો કહું ને, હા હું કહેતી હતી તમને કે તમારે કોઈ ગર્લફ્રેન્ડ હતી? આવા હિન્સમ ને મસ્ત ના છે તમે, તો તમારે કોઈ ગર્લફ્રેન્ડ તો હે જ. હાસુ કીધું, હા ખોટું નહીં, હાસુ. અરે ના રે ના સકુડી, મારે કોઈ નતું. કોઈ હોય તો હું તારી હારે હગાઈ કરું. બોલ તો તું કોઈ નતું, તું જ પેલી ને તું જ પેલી. તમને એક વાત કહું, અમારા ઘરના બધાય તો એમ જ કે જમાઈ માટે આ લેવાનું, જમાઈ માટે તે લેવાનું, જમાઈ માટે ફલાણું લેવાનું, જમાઈ માટે ઢીકડું લેવાનું, પૂછડું લેવાનું. અરે બધાય જમાઈનું જ કે, મારું તો કોઈ પૂછતું નથી દીકરીનું. લે તે તમને કહું, એવું તો શું જાદુ કર્યું તમે મારા ઘરના ઉપરથી? બધાય જમાઈ જ કરે હે? તો કઈ ઓછો થોડું છે, હું શું તો કે જ ને. હું કહું તમને, તમે મને જોવા આવ્યા હતા હે તે હું તમને પેલી નજરમાં જ ગમી ગઈ હતી એમ કેમ? હા તે લે ગમી જ જાય ને, તું મસ્ત નહીં જેવી છે, કોઈ એકવાર જોઈ લે એટલે સીધી આસ પાડી દે. એવું છે? હું એવી બધી મસ્તની છે હે? હા એની મારે તો કેટલા દૂરથી માગા આવતા હતા, પણ તમને મેં કેમ હા પાડી દીધી મને તો ખબર જ નથી. મારા ઘરનાને ગમી ગયા તો પછી મેં હા પાડી દીધી. પણ હારું હો હા પાડી. તમે કેટલા હારા છો, બધાની કેટલી રિસ્પેક્ટ કરો અને કેટલા હેન્ડસમ છો હે. આજ તો મને કેટલી શરમ આવી, તમને ખબર છે? આજે હું રોટલી બનાવતી હતી ને તો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો તો તમારો ફોન આવ્યો ને તો મમ્મીએ શું કીધું, તારા દિલનો ફોન આવ્યો. તો મને તો એવી શરમ આવી ને, તમારું નામ એકચ્યુઅલીમાં મેં દિલ કરીને સેવ કર્યું છે. જો સાંભળો, હવે પાછો થોડીક વાર રહીને ફોન કરજો. તમારે ઓફિસે જવાનું મોડું થશે. નાઈ કરી લઉં, નાસ્તો કરી લઉં. હા હવે હું આવી પછી તો હું જ નાસ્તો કરાવીશ ને તમે પણ. હું હા દીકા બાય બાય. હા હવે મિસ યુ, આઈ લવ યુ. હા બાય. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.